મિત્રો, હ્યુમન સાયકોલોજી, મીડિયા, સોશિયલ મીડિયાનો યુઝ, એડિક્શન, સંબંધોમાં ઇસ્યુ, કામ કરવાની જગ્યા પર પ્લેસમાં ઇસ્યુ, ક્રાઇમ અને કહી શકાય કે બે વ્યક્તિઓ અથવા અમુક સમુદાયની વચ્ચે જે ઇસ્યુ ઊભા થતા હોય છે, જે ઇસ્યુ લડાઈ ઝઘડાના હોય, બીજા કોઈ કારણો હોય, ડોમિનન્સી એસ્ટાબ્લિશ કરવાના કારણો હોય કે પોતાનું આધિપત્ય સ્થાપવાનું, તો આ બધામાં હ્યુમન સાયકોલોજીનો રોલ બહુ મહત્ત્વનો છે. મોટાભાગના કિસ્સામાં લોકો એવું સમજતા હોય છે કે હ્યુમન સાયકોલોજી સમજવાનો કે જાણવાનો શું મતલબ છે, પરંતુ એક વસ્તુ જાણવાની જરૂર છે. જો તમે હ્યુમન સાયકોલોજી એટલે કે હેલ્ધી હ્યુમન સાયકોલોજી અને અનહેલ્ધી હ્યુમન સાયકોલોજી વિશે ન જાણતા હો તો ઘણા બધા ઇસ્યુ તમારા પોતાના દ્વારા પણ બનતા હોય છે અને સમાજમાં તમારી સાથે પણ બનતા હોય છે અને આપણને એ બાબતમાં ખ્યાલ પણ નથી આવતો અને આપણે સોલ્વ પણ નથી કરી શકતા. અને ઘણી વખત આપણે એ બાબતની અજ્ઞાનતા ધરાવતા હોય સાયકોલોજી બાબતમાં, તો એ બાબત અજ્ઞાનતાના કારણે આપણે નેક્સ્ટ જનરેશનને હેલ્ધી વસ્તુ શીખવાડી નથી શકતા. પછી આપણને ક્યારેક એવું લાગતું હોય છે કે ન્યૂ જનરેશન એ મીડિયાનું એડિક્શન થઈ ગયું છે કે વ્યસન કરે છે અથવા એ લોકોની જે કહી શકાય કે કેપેસિટી ટોલરન્સ ઘટી રહ્યું છે. આવી ઘણી બધી બાબતો બનતી હોય છે. છેલ્લા થોડાક સમયમાં ઘણી બધી ઘટનાઓ બની છે. આ ઘટનાઓ વિશે હું તમને થોડી ચર્ચા કરવા માગું છું કે જ્યાં હ્યુમન સાયકોલોજી અને એક્શન અને રિએક્શન તેમજ પરિણામનો શું ઇફેક્ટ આવતી હોય છે. આથી આપણે કદાચ હું એવું કહી શકું કે આજે એક ઘટના બની હતી કે વર્ષોથી, એટલે કે માની લો કે હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે મારી સાથે ભણનાર એક મિત્ર કહી શકાય, અને એ મિત્ર જે આટલા વર્ષો પછી લુણાવાડાથી ટ્રાવેલિંગમાં પાસ ઓન કરતી વખતે મને જસ્ટ ફોન કર્યો કે કેમ છો અને મજામાં છો, અને મેં તમારી હોસ્પિટલ જોઈ તો મેં યાદ કર્યા અને મેં વચ્ચે ફેસબુક પર જોયું હતું કે કંઈક બીમારી થઈ હતી પણ હું ભૂલી ગયો. તો શું થયું હતું જેના વિશે જાણકારી મેળવવા માટે મેં ફોન કર્યો અને હવે કેવું છે તબિયત પાણી. તો મિત્રો, સોશિયલ મીડિયામાં ઘણી વખત લોકો ઉપયોગ કરતા હોય છે પરંતુ એનો ઉપયોગ પ્રોપર છે કે નહીં અને એ આપણે કઈ રીતે કરીએ છીએ તેના પર આધાર રાખે છે. તો એ બાબતમાં હું કહી શકું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે, કયા ઇન્ટેન્શનથી કરવામાં આવે છે અને કઈ પરિસ્થિતિમાં કરવામાં આવે છે એ બહુ મેટર કરે છે. મેં સોશિયલ મીડિયાનો ફેસબુકનો ઉપયોગ એક ફક્ત જનજાગૃતિ માટે, હું જ્યારે બીમાર થયો હતો તે બીમાર થવાના કારણો અને શું ધ્યાન રાખવું જોઈએ, અને મારી પરિસ્થિતિ 40,000ના એક્સપેન્સથી લઈને 3-4 લાખમાં સુધી પહોંચી ગઈ અને મારે 10થી 15 દિવસ જે હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું અને બીજા 1.5 મંથ મારે ઓરલ ટ્રીટમેન્ટ અને ઇન્જેક્ટેબલ ટ્રીટમેન્ટ લેવી પડી. ઓલમોસ્ટ આટલો સમય ગયો. તો એ બાબતમાં જાગૃતિ માટે મેં એ વિડીયો મૂક્યો હતો, જે વિડીયો જોઈને સોશિયલ મીડિયા દ્વારા મારા ફ્રેન્ડને માહિતી મળી અને મને કોન્ટેક્ટ કર્યો. તો ઘણી વખત સોશિયલ મીડિયા રીતે હેલ્ધી વર્ક માટે પણ કામ આવે છે, હેલ્ધી કોમ્યુનિકેશન માટે પણ કામ આવે છે, પણ ઘણી વખત હ્યુમન સાયકોલોજીનો અભાવ હોય એટલે આપણે શેના માટે ઉપયોગ કરીએ છીએ. આપણે એડિક્શન થઈ ગયું છે કે આપણે એકલતાના કારણે કરીએ છીએ કે આપણે કોઈ પરિસ્થિતિથી ભાગી રહ્યા છે મનથી અને સમજવા અને સ્વીકારીને એનો સામનો કરવાની જગ્યા પર આપણે ભાગી રહ્યા છીએ, ત્યારે એ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તો બહુ મેટર કરે છે. તો આ બધી બાબતો બહુ મેટર કરે છે કે હ્યુમન સાયકોલોજી, સોશિયલ મીડિયા અને એડિક્શન કઈ રીતે કામ કરે છે. બીજું કે આ જ ઘટના સાથે પહેલી જે મેં ઘટના એક તમને વાત કરી હતી મારી તકલીફ વિશે, તો જ્યાં મારું ઓપરેશન કરાવ્યું હતું ત્યાં કહી શકાય કે ડૉક્ટરનું કામ સારું હતું, બધું સારું હતું. મેં પહેલાં પણ એમને ત્યાં રિનલ સ્ટોન માટે ઓપરેશન કરાવી ચૂક્યો હતો, પણ આ વખતે મને હોસ્પિટલ એક્વાયર ઇન્ફેક્શન થયું. આ હોસ્પિટલ એક્વાયર ઇન્ફેક્શન ફંગલ ઇન્ફેક્શન તેમજ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું. પણ ઘણી વખત આપણે રિયાલિટીને એક્સેપ્ટ કરવાની જગ્યા પર આપણે ક્યારેક એવું કરતા હોય છે કે એજ સાથે, આપણી પોસ્ટ સાથે કે આપણા અનુભવ સાથે આપણી એક માન્યતા બંધાઈએ છીએ કે મારાથી ભૂલ ન થાય, કે હું ખોટો ના હોઉં અથવા મારા કારણે કોઈને નુકસાન ન થાય, જ્યારે હકીકતમાં રિયાલિટીમાં એ વસ્તુ થઈ ગઈ હોય છે પણ આપણે સ્વીકારી નથી શકતા. તો અહીંયા પણ હ્યુમન સાયકોલોજી કામ કરે છે. જે માણસોની પર્સનાલિટીમાં સમય સાથે, અનુભવ સાથે સમજ નથી ડેવલપ થતી, વિઝડમ ડેવલપ નથી થતું, અથવા સમય સાથે એમની ભૂલના કારણે એમને ગિલ્ટ અથવા ડર ઊભો થાય છે. ગિલ્ટ થવું એમાં વાંધો નથી, ગિલ્ટ થયા પછી તમે એને સુધારી શકો છો, પણ જે માણસના ડરના કારણે ડિફેન્સિવ થઈ જતા હોય છે,
તો એવા કિસ્સામાં વ્યક્તિ એ બાબતને સ્વીકારતા નથી, તેમજ એટલા બધા ડિફેન્સિવ થઈ જાય છે કે જ્યારે તમે એમને જાણ કરતા હો છો ત્યારે એ એટેક મોડમાં આવી જતા હોય છે. તો ક્યારેક ક્યારેક એવું થતું હોય છે કે એટલા બધા ડિફેન્સિવ મોડમાં આવી જતા હોય છે કે પોતાની ભૂલને સ્વીકારીને ફરી ન થાય ધ્યાન રાખવાની જગ્યા પર, અથવા સ્વીકારીને માફી માગવાની જગ્યા પર, અથવા સ્વીકારીને જે થયું છે એનું સોલ્યુશન લાવવાની જગ્યા પર એ સ્વીકારતા જ નથી હોતા. પણ એનાથી હકીકત બદલાતી નથી. જેની ઇમ્પેક્ટ લાંબા ગાળે અને ટૂંકા ગાળે બહુ પડતી હોય છે સમાજમાં, સંબંધોમાં, કામમાં અને આપણા નામમાં. અને એની સાયકોલોજીની ઇફેક્ટ આપણા માઇન્ડ પર પણ પડતી હોય છે જ્યારે આપણે હકીકતને ન સ્વીકારીએ અને એને સુધારી નહીં ત્યારે. તો અહીંયા પણ સાયકોલોજી કામ કરે છે. તો આ એક બીજી ઘટના હતી. જેમ કે એક મિત્ર સોશિયલ મીડિયા દ્વારા આજે મારો કોન્ટેક્ટ કર્યો. બીજું કે એક અનુભવી ડૉક્ટર દ્વારા એક હોસ્પિટલ એક ઇન્ફેક્શન થયું હતું જેમાં એમને ક્લીનનેસ રાખવાનો પ્લાન કરવો જોઈએ કે આવું 100માંથી એક પેશન્ટને પણ થતું હોય તો આપણે ધ્યાન રાખવું જોઈએ. તો એ બાબત એ નથી કરી શક્યા અથવા એ સ્વીકારી નહોતા શક્યા. થર્ડ બાબત એવી છે કે સ્કૂલના બાળકોને લઈને ઘણા બધા ઇસ્યુ બનતા છે. આજે જ એક બાળકોનું મારા પર મેસેજ આવ્યો એના ફાધરના, રાજસ્થાનના બાળકના ફાધરનો, કે સર તમે જે મારા બાળકને ટ્રીટમેન્ટ આપી હતી એ બાળકને સારું છે ને આજે 10thમાં 92.83 સમથિંગ% લાવ્યા છે અને તે માટે ધન્યવાદ. અને એ ટાઈમે સાહેબ જો તમારી ત્યાંથી સારવાર ન લીધી હોત કાઉન્સેલિંગની તો શક્ય છે કે બાળકે 10thની એક્ઝામ જ ના આપી શકતા. આ એક બાબત હતી જે એક પોઝિટિવ બાબત હતી. ત્યાં પણ હ્યુમન સાયકોલોજી વર્ક કરતી હતી કે એ બાળકને 10મા ધોરણના સ્ટ્રેસ સાથે ફેમિલી, સમાજના એક્સપેક્ટેશનના કારણે, ટીચરના એક્સપેક્ટેશનના કારણે એમને જે કહી શકાય છે કે ન્યુરોટિક ઇલનેસ શરૂઆત થઈ હતી, જેને કાઉન્સેલિંગ અને દવાથી ઇમ્પ્રુવમેન્ટ થવાથી એને સારું થયું હતું. તો આ એક પોઝિટિવ બાબત હતી. સાથે એક પેરેલલ બીજી એવી બાબત આવી કે જે બાળક સ્કૂલમાં હાલમાં 10th સ્ટાન્ડર્ડમાં 10th સ્ટાન્ડર્ડમાં જેમને સારા એવા માર્ક્સ લાવ્યા છે 90, 91, 92%, એવા બાળકના ટીચરો બદલાવાથી સ્કૂલમાં એ બાળક સાથે સ્પેસિફિક વર્તન કરવામાં આવે છે જે બાળકને ખબર જ નથી પડી રહી. કે ક્યારેક એમને એવું કહેવામાં આવે છે કે તારા કપડાં યોગ્ય નથી, ક્યારેક ત્યારે એવું કહેવામાં આવે છે કે તું તારો જવાબ આન્સર નથી પ્રોપરલી, ક્યારેક એવું કહેવામાં આવતું હોય છે કે તારી હેરસ્ટાઈલ બરાબર નથી, ક્યારેક એવું કહેવામાં આવતું હોય છે કે તારી બેસવાની રીત બરાબર નથી. એવું કહીને સમજાવીને સુધારવાની જગ્યા પર એને સ્કૂલમાંથી, ક્લાસમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે. આવું અમુક ટીચરો દ્વારા થતું હોય છે. એ ટીચરના પેરેન્ટ્સનો મારા પર આજે ફોન આવ્યો કે સર આવું થાય છે અને બાળકનું મોરલ અને એનું ઇમોશનલ જે છે બ્રેકડાઉન થયું છે તો શું કરી શકાય. અને બીજું કે આવું જો ચાલુ રહે તો બાળકને નેગેટિવ અસર થઈ શકે. મેં કીધું ચોક્કસપણે થઈ શકે. જો આ બાબતમાં જો બાળકના માતા પિતા અને સ્કૂલના ટ્રસ્ટી અથવા આપણે એવું કહી શકાય કે સ્કૂલના પ્રિન્સિપાલ જો કોઈ સ્ટેપ ના લે તો એમની અગેન્સ્ટમાં લીગલ તેમજ આપણે એવું કહી શકાય કે એમને પહેલાં જાણ કરવી જોઈએ. એમને જાણ કરીને ટ્રસ્ટીને તેમજ પ્રિન્સિપાલને એના માટે એક્શન લેવા માટે જાણ કરવી જોઈએ એ ટીચર માટે. જો એવું ન થાય તો એ ટીચર તેમજ ટ્રસ્ટીની અગેન્સ્ટમાં તમે પણ એક્શન લઈ શકો છો, જે લીગલી પણ લઈ શકાય, બરાબર છે, કાયદાકીય આપણે જે કહી શકીએ રીતે લઈ શકાય અને સોશિયલી પણ લઈ શકાય. પણ એ પહેલાં તમે એક વખત કોમ્યુનિકેશન કંઈ ડિસ્કસ કરવું બહુ જરૂરી છે, એમને જાણ કરવી બહુ જરૂરી છે. કેમ કે નાના બાળકને ક્યારેક કોઈક વ્યક્તિના આવા જે ભલે ટીચર હોય પણ એના દ્વારા આવું વર્તન થતું હોય તો એ નાના બાળકને અથવા સ્કૂલના બાળકોને બહુ જ નેગેટિવ ઇમ્પેક્ટ કરતું હોય છે સાયકોલોજીકલી. જે એઝ એ સાયકેટ્રિસ્ટ તરીકે અમે જાણતા હોય છે જ્યારે એ ક્લાયન્ટ તરીકે અમારી પાસે આવતા, જેના માટે બાળક જવાબદાર નથી હોતા. ઘણી વખત ઘણા ટીચરોમાં પોતામાં નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર ધરાવતા હોય, એન્ટી સોશિયલ પર્સનાલિટી ધરાવતા હોય અથવા કોઈક વ્યસન ધરાવતા હોય. તો એ વ્યસન ધરાવતા હોય અથવા એવું કહી શકાય કે એમના પર્સનલ લાઈફના ઇસ્યુ થતા હોય અને એ જ ઇસ્યુનું પ્રોજેક્શન ઘણી વખત બાળકોમાં કરતા હોય. જે બાળકો નિર્દોષ છે, ઇનોસન્ટ છે, તો પછી આ બાળકોને નુકસાન થવાની શક્યતા વધારે છે અને જોખમ છે. તો આવા ટીચરોને કાઉન્સેલિંગ અથવા એમની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. અથવા એમના ટ્રસ્ટી અથવા એમના પ્રિન્સિપાલે બહુ ધ્યાન રાખવું જરૂરી છે. તેમજ મા બાપે પણ ધ્યાન રાખવું જરૂરી છે. આપણે એવું કહેવામાં આવતું છે મા બાપ તેમજ ગુરુ એ ભગવાન પછી દરજ્જામાં આવતા હોય છે. પણ મિત્રો, દરેક વ્યક્તિ એ હ્યુમન જ છે અને જેનું હ્યુમન માઇન્ડ એટલે આપણે કહી શકાય હ્યુમન માઇન્ડમાં ઘણી બધી ખાસિયત છે અને ઘણી બધી નેગેટિવ વસ્તુ પણ છે.
જે વ્યક્તિઓ પોતાના સેલ્ફ અવેરનેસ નથી ધરાવતા, જે વ્યક્તિઓ પોતાની ઇમોશનને મેનેજ નથી કરી શકતા, એવા લોકો દ્વારા બીજા કેટલા ઇનોસન્ટ લોકો ભોગ બનતા હોય છે. આવા બાળકો ભોગ બને તો તમારે ધ્યાન રાખવું જરૂરી છે. થેન્ક યુ.